હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું એકદમ ટેસ્ટી અને ચટપટું, જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતા સિંગ ભજીયાના શાકની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે અહીંયા 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ જેટલી ટમેટાની પ્યુરી અને 2 ચમચી એટલે કે 6 થી 7 લસણની કળીઓને ઝીણી સમારી લીધેલ છે। હવે શીંગ ભજીયાનું શાક બનાવવા માટે એક પેનમાં 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર એડ કરી દઈએ। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। હવે તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈએ। હવે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તેમાં 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ। હવે લસણ સતળાઈ જાય એટલે તેમાં 1 કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ। હવે ટમેટાની પ્યુરીને સારી રીતે કૂક કરવા માટે 1 ચમચી જેટલું મીઠું એડ કરીને તેને મિક્સ કરી દઈએ। હવે ટમેટાની પ્યુરી કૂક થાય ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવાની એક પેસ્ટ તૈયાર કરી લઈએ। તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। હવે તેમાં થોડું પાણી એડ કરીને બધા જ મસાલાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે જોઈએ તો ટમેટાની પ્યુરી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીને તેને મિક્સ કરી દઈએ। આ પેસ્ટને શાકમાં એડ કરવાથી શાકનો સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે। હવે મસાલાને બેલેન્સ કરવા માટે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરીને તેને મિક્સ કરી દઈએ। હવે તેમાં 1 કપ જેટલી છાશ એડ કરી દઈએ। છાશ એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે જરા પણ ફાટી ન જાય। તો ગ્રેવી સારી રીતે ઉકળવા લાગે એટલે તેમાં 1 કપ જેટલા સિંગ ભજીયાના દાણા એડ કરીને તેને મિક્સ કરી દઈએ। હવે તેમાં ઢાંકણ ઢાંકીને શાકને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ। શાકમાં પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। એ શાકને જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે તેમાં સિંગ ભજીયા એડ કરીને તેને 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનું છે। તો 3 થી 4 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગ ભજીયા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈને એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે શાક પર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી અને ચટપટું આપણું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે રોટલી, રોટલા કે પરોઠા કોઈ પણની સાથે સર્વ કરી શકો છો। તો જ્યારે ઉનાળામાં કોઈ શાકભાજી અવેલેબલ ન હોય તો તમે ખૂબ જ ઓછા સમયમાં આ શાક બનાવી શકો છો। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો।